નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આપણે હવે 15મી કાવ્ય ગ્રામ માતા જોઈશું, જેનો પ્રકાર છે ખંડ કાવ્યો અને એના લેખક છે કલાપી. કલાપીનું આખું નામ છે કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. એનું ઉપનામ કલાપી. નો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત ઋજુ અને સંવેદનશીલ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારો તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. ગ્રામ માતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા સંકુચિત થતા ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબુ હતો તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. અહીં તમને આ છંદોના નામ આપ્યા છે: સાદુલ, વિક્રીડિત, માલિની. કાવ્ય જોઈએ અહીંયાની. પહેલી છે: ઉગે છે સુરખી ભરી રવિ, મૃદુ હેમંતનો પૂર્વમાં. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલસો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. માલિની છંદ જોઈએ. મધુર સમય તેવે ખેતરે, શીલડીના રમત કૃષિવલોના બાલા નાના કરે છે. કમલવત ગણીને બાલાના ગાલ રાતા, કવિ નીચ કર તેની ઉપરે ફેરવે છે. અનુષ્ટુપ છંદ. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતાંય નિમ્યું દિશે. વસંત તિલકા. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, તે અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને, તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. મંદાક્રાંતા. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે, ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. અનુષ્ટુપ છંદ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહે ઊભો. સાદુલ, વિક્રીડિત. લાગે છે મુझને તૃષા, જલ કરી દે તું મને બોલાવીને. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ, મીઠો છે રસભાઈ શેલડી તણો, એવું દયાથી કહી. માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. વસંત તિલકા. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરીક કાતળી કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કંઈક વિચાર કરતો નર તે ગયો પી. અનુષ્ટુપ છંદ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુझને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. મંદાક્રાંતા. કાપી કાપી ફરી ફરી અરે કાતળી શેલડીને, એકે બિંદુ પર રસ તણું કેમ હાવા પડે ના. શું કાપ્યો કે પ્રભુ મુझ પરે, આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી, છુરી ભોંકતો શેલડીમાં. અનુષ્ટુપ છંદ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. વસંત તિલકા છંદ. એવું યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ. હું જ છું નૃપ, મને કર માફ ઈશ. સાદુલ, વિક્રીડિત છંદ. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું,
આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે એવી ધરા છે અહીં. છે જોઈએ મુજ ભાગ કંઈક નહીં સમો તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? ઉપેન્દ્ર વ્રજાછંદ. રસે હવે દે ભરી પાત્રબાઈ પ્રભુ કૃપા એ નક્કી એ ભરાશે. સુખી રહે બાઈ સુખી રહો સૌ તમારી તો આશીષ માત્ર માંગું. વસંત તિલકાચંદ. પ્યાલું ઉપાડી ઊભી સેલડી પાસ માતા છુરીવતી જરીજ કાતરી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા બહળો વહે રસ અહો છલકાવી પ્યાલું. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈશું. સાદુલ વિક્રીડિત છંદ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ સો ઉત્સાહને પ્રેરતો. જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. સુરખી એટલે આછી લીલાશ. સુરખી એટલે આછી લીલાશ. રવિ એટલે સૂર્ય. મૃદુ એટલે કોમળ. હેમંત એટલે એક ઋતુનું નામ, હેમંત ઋતુ. જે શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા શરદ હેમંત એ 6 ઋતુમાંની એક ઋતુ છે, જે માગશર ને પોષ મહિનાની ઋતુ છે. નભ એટલે આકાશ. નભ એટલે આકાશ. દિસતી એટલે દેખાતી. હિમ ભર્યો એટલે કે બરફ જેવો. અનિલ એટલે પવન. સો એટલે કેવો. ઉત્સાહ પ્રેરતો એટલે કે ઉત્સાહ જગાવતો. શુક એટલે પોપટ, પરંતુ અહીં પંખીઓના અર્થમાં આપ્યું છે. મીઠા એટલે મધુર. ગીતડા એટલે કે ગીતો. એટલે કે હેમંત ઋતુનો રતાશ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે. એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. બીજું જોઈએ માલિની છંદ. મધુર સમય તેવે ખેતરે સેલડીના રમત કૃષિ વલોના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ ગાતા રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે. સેલડી એટલે કે શેરડી. કૃષિવલો એટલે કે ખેડૂતો. બાલ એટલે બાળક. કમલવત એટલે કમળ જેવા લાલ અને કોમળ. નિજ એટલે પોતાના. કર એટલે હાથ. અહીં કોના અર્થમાં આપ્યું છે? કિરણના અર્થમાં આપ્યું છે. જોઈએ તો આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોના કોમલ ગાલને કમળ જેવા એટલે કે રાતાને મુલાયમ ધારીને સૂરજ પોતાના કિરણો તેમના ગાલ પર ફેરવે છે. એટલે કે સાદુલ વિક્રીડિત છંદમાં તમને વાતાવરણનું વર્ણન આપ્યું છે ને અહીં ત્યાર પછીનું વર્ણન આપેલ છે. એટલે કે હેમંત ઋતુનો આપણે બંને કાવ્યની સમજૂતી જોઈએ સાથે કે હેમંત ઋતુનો રતાશ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે. એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે. એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોના કોમળ ગાલને કમળ જેવા રાતાને મુલાયમ ધારીને સૂરજ પોતાના કિરણો તેમના ગાલ પર ફેરવે છે. અનુષ્ટુપ છંદ જોઈએ.
વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી, અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યો દિશે. તાત એટલે પિતા, તાત એટલે પિતા. કરતાએ એટલે કે કરનારે, કરતા એટલે કરનારે, ભગવાને. જોડું એટલે કે યુગલ, દંપતી. નિરમ્યું એટલે કે રચ્યું, બનાવ્યું. એટલે કે ત્યાં વૃદ્ધ દંપતી સગડી પેટાવીને શરીરને તપાવી રહ્યા છે. વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું ખેડૂત દંપતી બનાવ્યું છે. વસંત તિલકા જોઈએ. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે, ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. અશ્વ એટલે ઘોડો, નર એટલે પુરુષ, મુખ વિકાસી એટલે મોઢા પોઢા કરીને, એટલે કે આશ્ચર્યથી કે કુતૂહલથી. એટલે કે એ સમયે ત્યાં દૂર ધૂળ ઉડતી દેખાય છે. ઘોડા પર બેસીને કોઈ પુરુષ આવી રહ્યો છે. બાળકો મોં વિકાસીને એટલે કે આશ્ચર્યથી ટોળે વળી ઊભા રહે છે અને કુતૂહલથી ઘોડાને જોઈ રહ્યા છે. મંદાક્રાંતા છંદ જોઈએ. ધીમે ઉઠી શિથિલ કરીને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવેને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહેને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. શિથિલ એટલે કે ઢીલા, અહીં વૃદ્ધાવસ્થાને કારણે સશક્તના અર્થમાં આપેલ છે. કર એટલે હાથ, નેત્ર એટલે આંખો, નબળા એટલે કમજોર, નયન એટલે આંખો, દેવતા એટલે કે અગ્નિ. એટલે કે વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે. એ તેની આંખ આગળ શિથિલ હાથની છાજલી કરી નબળી આંખો આમ તેમ ફેરવીને જુએ છે. એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંતિથી બેસી રહ્યો છે. પેલા ઘોડેસવારને જોતા કંઈક ગાતો ગાતો તે સગડીના દેવતા અંગારા ઉપર તળે કરે છે. એટલે કે હવે એ ઘોડા પર આવેલ યુવકને જોઈ અને માતા ધીમેથી ઉઠે છે અને તેની આંખ આગળ શિથિલ હાથની છાજલી કરે છે અને પોતાની નબળી આંખો આમ તેમ ફેરવીને જુએ છે. હવે તેનો પતિ તે હજી શાંતિથી બેઠેલો છે અને ઘોડેસવારને જોઈને કંઈક ગાતો ગાતો સગડીના દેવતા ઉપર નીચે કરે છે. અનુષ્ટુપ છંદ જોઈએ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. કૃષિક એટલે ખેડૂત, અશ્વ એટલે ઘોડો. એટલે કે એટલામાં પેલો યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. પેલો ખેડૂત ઉઠ્યો અને આવો બાપુ કહી ઊભો રહ્યો. એટલે કે હવે તે જે ઘોડેસવાર યુવાન આવ્યો હોય છે તે પોતાનો ઘોડો લઈને ત્યાં આવી પહોંચે છે અને પેલો ખેડૂત ઉઠીને કહે છે કે આવો બાપુ એમ કહીને ઊભો થાય છે. સાદુલ વિક્રીડિત છંદ. લાગી છે મુझને તૃષા, જલ જરી દે તું મને બોલાવીને. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મીઠો છે રસભાઈ શેલડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. તૃષા એટલે તરસ, જલ એટલે પાણી,
શેલડી એટલે કે શેરડી. એટલે કે મને તરસ લાગી છે, મને તું થોડું પાણી આપ, એમ કહીને પેલો યુવાન ઘોડા પરથી નીચે ઉતર્યો અને ચારે દિશામાં જોવા લાગ્યો. ભાઈ, શેરડીનો રસ મીઠો છે, એવું દયાથી બોલીને ગ્રામ માતા પેલા યુવાનને શેરડીના મોલ પાસે લઈ ગઈ. હવે જે ઘોડેસવાર આવ્યો હોય છે તે ઘોડા પરથી નીચે ઉતરી અને કહે છે કે મને તરસ લાગી છે, મને થોડું પાણી આપ, એમ કરીને ચારે દિશામાં જોવા લાગે છે. ત્યારે પેલી ગ્રામ માતા શું કહે છે કે શેરડીનો રસ મીઠો છે, એમ કરીને યુવાનને શેરડીના મોલ પાસે લઈ જાય છે. વસંત તિલકા છંદ જોઈએ. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરી વતી જરીક કાતરી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કંઈક વિચાર કરતો નર તે ગયો પી. કાતળી એટલે શેરડીના સાંઠાનો નાનો ટુકડો. શેર એટલે રસની ધાર. પાત્ર એટલે વાસણ. એટલે કે ગ્રામ માતા શેરડી પાસે પ્યાલો લઈને ઊભી છે. છરીથી શેરડીની એક કાતરી જરીક કાપી, ત્યાં તો પ્યાલો રસથી ભરી દેતી શેરડીના રસની શેર છૂટી, અને મનમાં કંઈક વિચાર કરતો તે યુવાન એ રસ પી ગયો. એટલે કે યુવાનને તરસ લાગી હોય છે, તો ગામ માતા એને શેરડીનો મીઠો રસ પીવા શેરડીના મોલ પાસે લઈ જાય છે. હવે ગ્રામ માતા એ પ્યાલો લઈને ઊભી છે અને છરીથી શેરડીની એક કાતરી કાપે છે. ત્યાં તો શેરડીના રસની શેર છૂટે છે અને એ યુવાન વિચાર કરતો એ રસ પી જાય છે. અનુષ્ટુપ છંદ જોઈએ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. પ્યાલું એટલે પાત્ર, કરમાં એટલે હાથમાં, ધર્યું એટલે આપ્યું, તૃષા એટલે તરસ. એટલે કે હજી મને તરસ છે, મને રસનો બીજો પ્યાલો ભરી આપ, એમ કહીને પેલા યુવકે પ્યાલો ગ્રામ માતાના હાથમાં મૂક્યો. એટલે કે ગ્રામ માતા તેને શેરડીનો રસ પીવા માટે પ્યાલો આપે છે. તે રસ તે પી જાય છે. એને હજી તરસ લાગી હોય છે, એટલે કહે છે કે મને હજી તરસ છે, મને બીજો પ્યાલો ભરીને રસ આપો, એમ કહીને એ યુવક ગ્રામ માતાના હાથમાં એ પ્યાલો મૂકે છે. મંદાક્રાંતા છંદ. કાપી કાપી ફરી ફરી અરે, કાતળી શેરડીની, એકે બિંદુ પણ રસ તણું હેમ હાવા, કેમ હાવા પડે ના, શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી બોલી માતા વળી, ફરી છુરી ભૂંકતી શેરડીમાં. બિંદુ એટલે ટીપું, હાવા એટલે હવે, કોપ્યો એટલે ગુસ્સે થયો. એટલે કે ગ્રામ માતાએ અનેકવાર શેરડીની કાતરી કાપી, પણ શેરડીના રસનું એક પણ ટીપું કેમ પડતું નથી. પેલી વૃદ્ધ ગામ માતા મનોમન વિચારવા લાગી, શું પ્રભુ મારા પર કોપાયમાન થયા હશે? આમ વિચારતી આંખમાં આંસુ સાથે ગ્રામ માતા ફરી ફરીને છરી શેરડીમાં ભોંકવા લાગી. એટલે કે યુવક શું કહે છે કે તેને હજી તરસ છે, તેથી તે રસ બીજો માંગે છે. ત્યારે ગ્રામ માતા અનેકવાર શેરડી કાપે છે, પણ શેરડીના રસનું એક પણ ટીપું પડતું નથી. તેથી તે મનોમન વિચારે છે કે શું પ્રભુ મારા પર કોપાયમાન એટલે કે ગુસ્સે થયા છે? તેમ વિચારતી તે આંખમાં આંસુ સાથે ફરીવાર શેરડીમાં છરી ભોંકવા લાગે છે. અનુષ્ટુપ છંદ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. નૃપ એટલે રાજા, રસહીન એટલે રસ વગરનું, ધરા એટલે પૃથ્વી, થઈ એટલે થઈ, દયાહીન એટલે દયા વગરનો, નિર્દય,
એટલે કે કાં રાજા દયા વગરનો બની ગયો છે, કાં તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે, નહીંતર આવું બને નહીં, એમ બોલીને ગ્રામ માતા ફરી રડે છે. એટલે કે ગ્રામ માતા બોલે છે કે કાં તો રાજા એ દયાહીન થઈ ગયો છે, કાં તો ધરતી એ રસ વિનાની બની ગઈ છે, એવું ગ્રામ માતા બોલી ફરી રડવા લાગે છે. વસંતિલકાછંદ. એવું યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ. હું જ છું નૃપ, મને માફ કર ઈશ. સુણતા એટલે કે સાંભળીને. નૃપ એટલે રાજા, બાઈ એટલે સ્ત્રી, ઈશ એટલે ઈશ્વર. એટલે કે આ સાંભળીને પેલો યુવક ચમકી ગયો. તે ગ્રામ માતાના પગમાં પડ્યો અને ઉઠીને કહેવા લાગ્યો, એ રાજા હું જ છું, હે બાઈ મને માફ કર. એ હું જ છું, ઈશ્વર મને માફ કર. એટલે કે ગ્રામ માતા કહે છે કે કાં તો રાજા દયા વગરનો બન્યો છે, કાં તો ધરતી રસ વગરની બની છે, નહીં તો આવું ન થાય, એમ બોલીને તે રડવા લાગે છે. આ વાક્ય સાંભળીને યુવાન ચમકી જાય છે અને તે ગ્રામ માતાના પગમાં પડીને કહે છે કે એ રાજા હું જ છું, હે બાઈ તું મને માફ કર, અને હે ઈશ્વર તું પણ મને માફ કર. સાદુલ વિક્રીડિત છંદ. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું, આ લોકો સહુ દ્રવ્યમાન, નક્કી છે એવી ધરા છે અહીં, છે જોયો મુજ ભાગ કંઈ નહીં સમોતે, હું વધારું હવે, શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસે લેવું નહીં. મિષ્ટ એટલે મીઠો, દ્રવ્યમાન એટલે કે ધનવાન, નક્કી એટલે સાચે, ધરા એટલે ધરતી, કંઈ એટલે કંઈક, દ્રવ્ય એટલે ધન, અહીં ખેતીનો કર. એટલે કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે જ મેં ધારી લીધું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો ભાગ કર મળે છે, તો હવે હું મારો કર વધારી દઉં. આ ધનવાન ખેડૂત પાસેથી વધારે કરવેરા શા માટે વસૂલ ન કરવા. એટલે કે જ્યારે તે યુવાન શેરડીનો રસ મીઠો પીતો હતો ત્યારે જ તે મનમાં ધારી લે છે કે અહીંની ધરતી જ એવી છે કે એ ખેડૂતોને ધનવાન બનાવી દેવું. તેથી જે એ ખેડૂતો પાસેથી કર લેતો હતો તે કર વધારી દેવાનું તે વિચારે છે. ઉપેન્દ્ર વ્રજાછંદ. રસે હવે દે ભરી પાત્રબાઈ, પ્રભુ કૃપા એ નક્કી એ ભરાશે, સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારા તો આશીષ માંગું માત્ર. કે આશીષ એટલે આશીર્વાદ. એટલે કે હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે, ઈશ્વર કૃપાથી હવે એ ચોક્કસ ભરાઈ જશે. હે બાઈ તું સુખી રહે, તમે સૌ સુખી રહો, હું તો ફક્ત તમારી આશીષ જ માંગુ છું. એટલે કે હવે યુવાનને પણ મનોમન પસ્તાવો થાય છે. તેથી તે કહે છે કે હવે તું આ પ્યાલો રસથી ભરી દે, નક્કી હવે ઈશ્વર કૃપા કરશે અને આ પ્યાલો ભરાઈ જશે. તમે પણ સુખી રહો અને તમે બધા જ સુખી થાવ, હું તો ફક્ત તમારા આશીષ જ હવે માંગુ છું. વસંતિલકાછંદ. પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસમાં છુરી વતી જરી જ કાતરી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. એટલે કે પ્યાલો લઈને શેરડીની પાસે ઊભેલી ગ્રામ માતાએ છરી વડે જરીક જ શેરડીની કાતરી કાપી કે તરત જ પાત્રને ભરી દેવા માટે શેરડીના રસની ધાર છૂટી અને પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો. એટલે કે પહેલાં જ્યારે એ યુવકે રસ માંગ્યો ત્યારે તેને પ્યાલો ભરીને રસ તે સ્ત્રીએ આપ્યો. ત્યાર પછી તે યુવકના મનમાં વધારે ને વધારે મેળવવાની ઈચ્છા થઈ ગઈ, તેથી રસ આવતો બંધ થઈ ગયો. ત્યાર પછી તેને મનોમન પસ્તાવો થયો કે તેણે જે વિચાર્યું તે
ખોટું હતું, તેથી તે પોતે પસ્તાવો કરે છે અને ઈશ્વર અને સ્ત્રીની એ માફી માંગે છે. તેથી ફરીથી શેરડીનો રસ આવવા લાગે છે. થેન્ક યુ.